નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક સાહેબશ્રીની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ તેમજ આગામી રથયાત્રા તથા મોહરમ તાજિયાના અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં જનતાના ચોરાયેલા વાહન અને મોબાઈલ અને સાયબર ફ્રોડમાં ગયેલ નાના પોલીસ તપાસમાં મળી આવેલ તે જનતાને પરત સોંપવામાં આવેલ હતા, જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય જિલ્લા રોહન આનંદ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન આકાશ પટેલ સાહેબ તથા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી વડોદરા, વાઘોડિયા પોલીસ સ્ટાફ સહિત શાંતિ સમિતિના સભ્યો, વાઘોડિયા નગરજનો હાજર રહ્યા હતા। આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે આવનાર આગામી રથયાત્રા અનુસંધાને એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। તેમજ 3 વાત તમારી અને 3 વાત અમારી એવો સરકારશ્રીના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલ હતું અને વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે કે ઉત્તમ પ્રકારની કામગીરી કરી જે પબ્લિકના મોબાઈલ છે અને વાહન છે એ જે ચોરાઈ ગયા હોય અને ગુમ થઈ ગયેલા હોય એવું જે પાછું અપાવવાનું કામ છે કે જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ જે સરકારશ્રીનો છે એ અનુસંધાને માનનીય એસપી સાહેબશ્રીની અધ્યક્ષતામાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક આ રીતનો પ્રોગ્રામ અને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું અને આગામી સમયમાં જે આવનાર પ્રસંગ છે એ શાંતિથી જાય અને એમાં પબ્લિકનો સહયોગ મળી રહે, તેમજ ડીજેના સંચાલકો છે એમને પણ ડીજેના નિયમોનું પાલન કરી અને આગામી કોઈપણ તહેવારમાં ડીજેના જે નોર્મ્સ સરકારશ્રીએ નક્કી કર્યા છે એ નોર્મ્સ મુજબ જ જે ડીજે વગાડે એવી એક સૂચના આપવામાં આવે।